ખ્યાલ છે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ ક્યારે છે? 28 ફેબ્રુઆરી. પ્રથમ પ્રશ્ન, વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? બરાબર, 4 ઓપ્શન છે, એમાંથી વિદ્યુતનો સુવાહક પદાર્થ તમારે કહેવાનું છે. ચાલો, ઓપ્શન એ છે એ પ્લાસ્ટિક, ઓપ્શન બી ચોક, ઓપ્શન સી રબર અને ઓપ્શન ડી તાંબાનો તાર. ચાલો ટીમ, આઈન્સ્ટાઈનનો જવાબ છે હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? ઓપ્શન એ નળાકાર, ઓપ્શન બી સોયાકાર, ઓપ્શન સી લંબઘન પટ્ટી અને ઓપ્શન ડી ઘોડાની નાળ આકારનું ચુંબક. ઓપ્શન બી સોયાકાર. સરસ, તમારો જવાબ સાચો છે. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? બરાબર, સાધનના નામ છે, એમાંથી સાચો જવાબ છે આપવાનો છે. ઓપ્શન એ ગીઝર, ઓપ્શન બી વિદ્યુત ચુંબક, ઓપ્શન સી વિદ્યુત કળ અને ઓપ્શન ડી વિદ્યુત કોષ. જવાબ સાચો છે. બીજને ઉગવા માટે કયું પરિબળ જરૂરી નથી? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ગરમી અને ઓપ્શન ડી પક્ષીઓ. ઓપ્શન બી પક્ષી. જવાબ છે સાચો. સ્પીડ ઓન કેમેરા વડે કેવું પ્રતિબિંબ મળે છે? ચાલો જવાબ છે સાચો છે. ટીમ પાણીનું અણુસૂત્ર જણાવો. ચાલો આઈન્સ્ટાઈન. જવાબ છે સાચું છે. આમાંથી શેના દ્વારા શ્વસન કરે છે? આર્યભટ્ટ. જવાબ છે ખોટો છે. ટીમ આર્યભટ્ટને મળે છે -5 માર્ક્સ. વનસ્પતિ કઈ ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે? એપીજે કલામ. એક ઓક્સિજન મુક્ત કરે છે. જવાબ છે પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રી કોણ છે? એપીજે કલામ. ચાલો ભાઈ, કસોટીમાં પ્રશ્ન હતો, આવડો જોઈએ. ચાલો ટેકનિક પર. જવાબ છે સાચો છે કલ્પના. બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતા શું થાય? ટીમ એપીજે કલામ. જવાબ છે ખોટો છે. એપીજે કલામને મળે છે -5 માર્ક્સ. બે ચુંબક ખોટો છે. આઈન્સ્ટાઈને મળે છે -5 માર્ક્સ. જવાબ છે સાચો છે આકર્ષણ. એનું નામ માઇક આપજો ભાઈને. માઇક પેરિસ્કોપ એકદમ છે એ જવાબ સાચો છે. એ ન્યૂટનને બોનસના 5 ગુણ મળે છે. એક જવાબ ખોટો છે. પ્રશ્ન પાસ થશે આર્યભટ્ટને 5. ચંબુ એકદમ સાચો જવાબ છે ચંબુ. ટીમ આઈન્સ્ટાઈને બોનસના 5 ગુણ મળે છે. થર્મોમીટર એકદમ સાચો જવાબ છે થર્મોમીટર. આને લેબોરેટરી થર્મોમીટર કહેવાય. જવાબ સાચો છે. 10 ગુણ મળે છે ટીમ આર્યભટ્ટને. ન્યૂટન સ્લાઇડ એકદમ સાચો જવાબ છે સ્લાઇડ. સાથે ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયના પણ સાચી વિચાર છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આંગળીથી નથી કરવાની ભાઈ. ચાલો ટેકનિક ચાલો જવાબ છે સાચો છે. બરાબર, સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. જવાબ છે સાચો છે. ન્યૂટનને મળે છે 10 માર્ક્સ.
તપાસ થાય છે. સરસ્વતી. જવાબ છે સાચો છે. -5 ગુણ્યા -7. -5 ગુણ્યા -7. જવાબ છે સાચો છે. ટીમ ન્યૂટનને મળે છે 10 માર્ક્સ. ગુજરાતમાં કઈ સાલમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો? જવાબ છે સાચો છે. બરાબર. 2001 તો પાંચમા રાઉન્ડને અંતે એપીજે અબ્દુલ કલામ 115 પોઈન્ટ, આર્યભટ્ટ 75 પોઈન્ટ, આઈન્સ્ટાઈન 140 પોઈન્ટ અને ન્યૂટન 100 પોઈન્ટ. હવે આગળ વધવા માટે તમારે એક રાઉન્ડ બાકી છે. ચુંબક કોણ સૌથી વધારે ક્યાં હોય છે? પિયુષ. જવાબ છે સાચો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે જે ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું એમાં 4 ટીમોએ ભાગ લીધો. બધાએ સરસ પરફોર્મન્સ આપ્યું છે. પ્રથમ ક્રમે કયો હશે? હે? આપું? તમારો જવાબ સાચો છે. પ્રથમ ક્રમે આઈન્સ્ટાઈન ટીમ છે એ 180 પોઈન્ટથી વિજેતા થાય છે.